જનરલી વાત કરીએ તો યુએઈનું સૌથી મોટું સ્વામિનારાયણ ટેમ્પલનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે. ફેસ્ટિવલ ઓફ હાર્મનીની વાત કરીએ 14 ફેબ્રુઆરીએ જેમનું મૂર્તિ પ્રતિષ્ઠા છે, એક એમનું પેકેજ ઓલરેડી આપણે લોન્ચ કરી ચૂક્યા છીએ. અને આવનારી બીજું પેકેજ છે આપણું 67,000ની અંદર 19 ફેબ્રુઆરીથી લઈ અને 23 ફેબ્રુઆરી સુધી છે ને અહીંયા વર્લ્ડનો સૌથી મોટામાં મોટો ગલ્ફ ફૂડ એક્સપો થવા જઈ રહ્યો છે. એમનું એક પેકેજ આપણે 67,000 6 નાઇટ 7 ડેઝનું પેકેજ. દુબઈ જ નહીં, દુબઈ સિવાય તમારે બીજી કોઈ કન્ટ્રીનું કામ કરવું હોય અથવા દુબઈમાં તમારે ફ્લાઇટની ટિકિટ ના જોતી હોય, લેન્ડ પેકેજ ખાલી જોતું હોય તો એમાં મેઇન કામ છે. હવે ઘણા લોકો એવા હોય છે કે ભાઈ ફ્લાઇટ અમે અમારી રીતે કરાવી લઈશું, તો અમને ત્યાં ઉતર્યા પછીની ફેસિલિટી જોઈએ તો એ પણ આપણું મેઇન કામ એ છે કે આપણું પોતાનું ટ્રાન્સપોર્ટેશન છે. પ્લસ પોઈન્ટ એક તો એ છે અને બધો વેલ ટ્રેન સ્ટાફ છે આપણો અહીંયા પણ મેનેજમેન્ટ. અહીંયા ઉતર્યા પછી પણ એમને ટ્રાન્સપોર્ટેશનથી લઈ ડિનર અરેન્જમેન્ટથી લઈ અને સાઇટ સીનિંગની એટ્રેક્શનની ટિકિટ્સ પણ આપણે અરેન્જ કરી આપીએ છીએ. જેટલું ધ્યાન આપણે પેકેજમાં આપીએ છીએ એટલું જ આપણે લેન્ડ પેકેજની અંદર કસ્ટમરોને સેટિસ્ફેક્શન આપીએ છીએ. આનંદભાઈ 100% તમને મજા આવશે અને ફર્સ્ટ ટાઈમ તમને યુએઈમાં કોઈ ગુજરાતી ભાઈ તમારો આવા વિડીયોઝ બનાવીને બતાવતો હશે. અને એ વેકેશન ગેટવે દ્વારા. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને ફાઇનલી આજે વેકેશન ગેટવેની ઓફિસ ઉપર દુબઈમાં આ વિડીયો હું શૂટ કરી રહ્યો છું. અને ઘણા લોકોને કદાચ એવો વિચાર આવતો હોય કે ભાઈ સાહેબની ઓફિસ તો તમે બતાવી નહીં, એક આ જગ્યા લોકેશન બાકી હતું અમારે શૂટ કરવાનું. કેમ કે શું છે, ટૂરમાં જ્યારે નીકળાવે ને ત્યારે એકદમ બિઝી શેડ્યુલ હોય છે, હેક્ટિક હોય એકદમ. એમ સમજો ને કે સવારથી તમારું પેકેજ આખું ડિસાઇડ જ હોય. સવાર નાસ્તો કરવાનો, ઉઠીને 10 વાગે નાસ્તાનું ક્લોઝ થઈ જાય, પણ એ પહેલાં તમારે ટૂરમાં વયું જવાનું હોય ફરવા માટે. રાત્રે રેસ્ટોરન્ટમાં જમાડે, હોટલે પહોંચો ને ત્યાં 10-11 વાગ્યા હોય. પણ આ શેડ્યુલની વચ્ચે ટાઈમ કાઢીને સાહેબની ઓફિસનો આપણે આજે વિડીયો લેવા આવ્યા છીએ. પરફેક્ટ લોકેશન અત્યારે ભાવિકભાઈ જણાવશે. આ લોકેશન એક્ઝેક્ટ ક્યાં આવે? બર દુબઈની અંદર આનંદભાઈ વાત કરીએ તો બર દુબઈ સરાફ ડીજી મેટ્રો એક્ઝિટ 1ની પાસે સીબીડી બેંકની બિલ્ડિંગની ઓપોઝિટ સાઈડમાં રાઇટ્સ રિયલ એસ્ટેટ કરીને છે, ત્યાં M ફ્લોર ઉપર લોકેટેડ છે આપણી ઓફિસ. ઓકે. અત્યારે આજે તમે જોવો છો આ ગ્રુપ ઓફ કંપનીઝ છે અમારી જે દુબઈની અંદર રજિસ્ટર્ડ છે. અમારી 3 કંપનીની વાત. અચ્છા, ઓકે. વેકેશન ગેટવે એડવેન્ચર એન્ડ ટૂર્સ આ એકચ્યુઅલમાં શું કામ કરે છે? વેકેશન ગેટવે એડવેન્ચર્સ અને ટૂર્સની વાત કરીએ જનરલી તો વિઝા, ફ્લાઇટ ટિકિટ્સ ઇનબાઉન્ડ આઉટબાઉન્ડ બંને છે, ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ, ટ્રાન્સપોર્ટેશન, હોટલ્સ એન્ડ રિસોર્ટ્સ બુકિંગ. પછી ત્યારબાદ વાત કરીએ તો યુએઈના તમામ એટ્રેક્શનની સાઇટ સીઇંગની ટિકિટ્સ. પછી ત્યારબાદ ઇવેન્ટ મેનેજમેન્ટ. પછી ત્યારબાદ કોઈ પણ કોર્પોરેટ ઇવેન્ટ કરવી હોય કોઈને પણ, એ પણ આપણે મતલબ તમામ પ્રકારની ઇવેન્ટ રિલેટેડ યા ટ્રાવેલ રિલેટેડ કોઈ પણ ફેસિલિટીઝ જોઈતી હોય તે આપણે પ્રોવાઈડ કરીએ છીએ એમને. ઓકે. હવે એક નાની ટૂર તમારી ઓફિસની કરાવી દે. જી કેમ નહીં આનંદભાઈ. આ છે આનંદભાઈ આપણો રિસેપ્શન એરિયા. કોઈ પણ મળવા આવે મુલાકાતી વિઝિટર્સ તો અહીંયા વેઇટ કરે, ત્યારબાદ અંદર પરમિશન લઈને અમારો રિસેપ્શન સ્ટાફ છે અપોઇન્ટમેન્ટ લઈને અંદર મોકલે છે. ત્યારબાદ વાત કરીએ તો પૂજન જનરલ ટ્રેડિંગ LLC જે દુબઈની અંદર રજિસ્ટર છે અમારી કંપની, જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનું કામ કરી રહી છે. એમની અમારી એક ચેમ્બર છે આખી અલગ. બધા ડિપાર્ટમેન્ટ આનંદભાઈ અમે છે ને બધાને જનરલી ડિવાઈડ કરી દીધા એટલે કોઈને વર્કલોડ રહે નહીં. ઓકે. અને પછી હા, આ મેઇન ઓફિસ છે તમારી. હવે વાત કરીએ આનંદભાઈ, આવો વેકેશન ગેટવે એડવેન્ચર એન્ડ ટૂર્સ LLC. એકચ્યુઅલી LLC નો મતલબ શું થાય? લોકોને એવું લાગે કે યુએઈની અંદર LLC એટલે શું? જેમ કે આપણે ત્યાં રજિસ્ટ્રેશન હોય, પ્રોપરેટરશીપ હોય, પાર્ટનરશીપ ફર્મ હોય, એમ દુબઈની અંદર લિમિટેડ લાયબિલિટીઝ કંપનીઝ એટલે એને LLC કહેવાય. એટલે રેપ્યુટેડ કંપની છે એમ આ કંપની, એટલે પાછળ LLC લગાડવામાં આવે છે. આ કંપનીની અંદર અમે ફ્લાઇટ ટિકિટ્સ, વિઝા, ટ્રાન્સપોર્ટેશન, હોટલ્સ એન્ડ રિસોર્ટ્સ બુકિંગ્સ, ત્યારબાદ અહીંયાની યુએઈના તમામ એટ્રેક્શનની સાઇટ સીઇંગની ટિકિટ્સ તેમજ તમામ પ્રકારની કોઈ પણ પ્રકારની ફેસિલિટીઝ કોર્પોરેટ લેવલ હોય કે ક્યાંય પણનું કામ હોય એ આપણે અહીંયાથી મેનેજ કરીએ છીએ. ઓકે. અત્યારે જે અમે ગ્રુપ લઈને આવ્યા હતા ફૂલ્લી સેટિસ્ફાઈડ છે બધા લોકો, બધાને ખૂબ મજા આવી. તમે જેટલા લોકો હોય એ રીતના આ લોકો ગ્રુપ ડિવાઈડ કરતા હોય છે. રિસન્ટલી કાંઈ નજીકના દિવસોમાં કાંઈ આપણા હજી પેકેજીસ નવા છે ને આનંદભાઈ? કેમ નહીં.
જનરલી વાત કરીએ તો યુએઈનું સૌથી મોટું સ્વામિનારાયણ ટેમ્પલનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે. ફેસ્ટિવલ ઓફ હાર્મનીની વાત કરીએ 14 ફેબ્રુઆરીએ, જેમનું મૂર્તિ પ્રતિષ્ઠા છે, એક એમનું પેકેજ ઓલરેડી આપણે લોન્ચ કરી ચૂક્યા છીએ. અને આવનારી બીજું પેકેજ છે આપણું 67,000ની અંદર 19 ફેબ્રુઆરીથી લઈ અને 23 ફેબ્રુઆરી સુધી છે ને અહીંયા વર્લ્ડનો સૌથી મોટામાં મોટો ગલ્ફ ફૂડ એક્સપો થવા જઈ રહ્યો છે. એમનું એક પેકેજ આપણે 67,000 6 નાઇટ 7 ડેઝનું પેકેજ. એમની અંદર 30 ડેઝ વિઝા વિથ ઇન્સ્યોરન્સ, એક્ઝિબિશનના 5 દિવસના પાસીસ આપણી પાસે છે આખી ઇવેન્ટના, તેમનું પિકઅપ એન્ડ ડ્રોપ ટ્રાન્સપોર્ટેશન છે, ડિનર છે અને એરપોર્ટ પિકઅપ ડ્રોપ પણ છે. આ બધી ફેસિલિટીઝ એ પેકેજીસની અંદર આપણે પ્રોવાઈડ કરવાના છે. જ્યારે એનો સ્ટે છે 4 સ્ટાર હોટલની અંદર આપણે એમનો સ્ટે આપેલ છે. આ આવનારા આપણા ભવિષ્યના 2 પેકેજીસ છે હાલની અંદર. અને ઇન ફ્યુચર પણ આપણે હજી બધા પેકેજીસ ડિઝાઇનિંગની અંદર છે અમારા મેનેજમેન્ટ સ્ટાફ તરફથી. એ જેવા રિલીઝ થઈ જશે એ આપણે પબ્લિશ કરી દઈશું. ઓકે. અને ઘણી બધી જગ્યાનું બુકિંગ લે છે અને માનો કે તમે સમજો કે દુબઈ જ નહીં, દુબઈ સિવાય તમારે બીજી કોઈ કન્ટ્રીનું કામ કરવું હોય અથવા દુબઈમાં તમારે ફ્લાઇટની ટિકિટ ના જોતી હોય, લેન્ડ પેકેજ ખાલી જોતું હોય તો એમાં મેઇન કામ છે સાહેબ, એ આપણે કઈ રીતના કામ કરીએ છીએ? હવે ઘણા લોકો એવા હોય છે કે ભાઈ ફ્લાઇટ અમે અમારી રીતે કરાવી લઈશું, તો અમને ત્યાં ઉતર્યા પછીની ફેસિલિટી જોઈએ તો એ પણ આપણું મેઇન કામ એ છે કે આપણું પોતાનું ટ્રાન્સપોર્ટેશન છે. પ્લસ પોઈન્ટ એક તો એ છે અને બધો વેલ ટ્રેન સ્ટાફ છે આપણો અહીંયા પણ મેનેજમેન્ટ. અહીંયા ઉતર્યા પછી પણ એમને ટ્રાન્સપોર્ટેશનથી લઈ ડિનર અરેન્જમેન્ટથી લઈ અને સાઇટ સીનિંગની એટ્રેક્શનની ટિકિટ્સ પણ આપણે અરેન્જ કરી આપીએ છીએ. જેટલું ધ્યાન આપણે પેકેજમાં આપીએ છીએ એટલું જ આપણે લેન્ડ પેકેજની અંદર કસ્ટમરોને સેટિસ્ફેક્શન આપીએ છીએ આનંદભાઈ. જ્યારે આપણી પોતાની ઓફિસ લઈને અહીંયા આપણે બેઠા છીએ હાલની અંદર દુબઈની અંદર, તમે જોઈ જ રહ્યા હશો કે આ અમારું પોતાનું સેટઅપ છે અને અહીંયા તો તમને ખબર જ છે કે ખર્ચા કેટલા હશે. હવે હું છે ને મારે જે બ્રીફ આપવાની હતી આ વિડીયોમાં એ તો આપી દીધી છે. ઘણી બધી માહિતી જે છે અમે રિપીટ કરી રહ્યા છીએ. અમરેલી ઓફિસમાં વિડીયો બનાવેલો છે. આ તો લોકોને ખ્યાલ આવે કે દુબઈમાં બી એમની ઓફિસ છે તો કેવી છે, કેવડી છે, આ બધું તમને આઈડિયા આવે. અને બાકી આપણે જે કાંઈ બી અત્યારે ટૂરમાં ફર્યા છીએ એના વિડીયોઝ આવતા જ હશે અથવા તો આવતા વીકમાં તમને જોવા મળી રહેશે. આખી ટૂર હું 5 નાઇટ 6 ડેઝનું પેકેજ હતું એ સિવાય હું વધારે એક્સ્ટ્રા 2-3 જગ્યા ફરવા માટે હું રોકાણો હતો. જેને કહેવામાં આવે યુએના હિડન જેમ્સ. ફર્સ્ટ ટાઈમ ફર્યો છું, ફર્સ્ટ ટાઈમ. યસ, રાઈટ. રેસલ ખેમા જે એક ઓલરેડી વેકેશન ગેટવેના પાર્ટનર જ છે અંકેશભાઈ. અંકેશભાઈ અમને ફેરવા લઈ ગયા હતા. યસ, રાઈટ. અને એ વિડીયોઝ બી આવી ગયા હશે અથવા તો આવવાના હશે, તમે એ જોઈ લેજો. 100% તમને મજા આવશે. અને ફર્સ્ટ ટાઈમ તમને યુએઈમાં કોઈ ગુજરાતી ભાઈ તમારો આવા વિડીયોઝ બનાવીને બતાવતો હશે. હા, 100%. એ વેકેશન ગેટવે દ્વારા. યસ, રાઈટ છે, હજી વાત છે આનંદભાઈ. અને બસ અમે તો એવી જ આશા રાખીએ કે આનંદભાઈ પાછા ફરીને વહેલા આવે અહીંયા. ચોક્કસ ચોક્કસ. અને બહુ મજા આવી આનંદભાઈ સાથેના આટલા દિવસથી. અમે તો ઘણા ટાઈમથી ટચમાં છીએ પણ આ ટૂર દરમિયાન અમને બહુ જ ખૂબ મજા કરાવી છે. રિયાબેને અને આનંદભાઈ અને આવનારા તમામ કસ્ટમર્સ હતા એને વામ વેલકમ કરશે વેકેશન ગેટવે. ક્યારે પણ અડધી રાતે પણ દુબઈની અંદર કંઈ પણ અમારા લાયક સેવા હોય તો બેઝિઝક તમે કહી શકો છો. ચોક્કસ. અને તમારી પૂરી ટીમને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ સો મચ આનંદભાઈ. ખૂબ સપોર્ટ હતો બધાનો. જે કોઈ બી આપણી સાથે ગ્રુપમાં જોડાયા હતા બધાને જ ખૂબ જ મજા આવી છે, બધાને ખૂબ આનંદ કરાવ્યો છે. અને એમ કહીએ કે 100% પૈસાની ગણતરી વિના કરાવ્યો છે. અને હવે હું આ વિડીયોને વિરામ આપું છું. આ માહિતી પસંદ આવી તો પ્લીઝ બીજા લોકો સુધી શેર કરો. સિઝન આવી ગઈ છે દુબઈમાં ફરવા માટે. 3 મહિના મેઇન હોય છે, ફેબ્રુઆરી સુધી મેઇન સિઝન કહેવાય છે. એટલે આ વિડીયોને વધુ શેર કરો. અને તમારે કાંઈ બી ક્વેરી હોય, દુબઈ આવવું હોય અથવા દુબઈના કાંઈ લેન્ડ પેકેજ કરવા હોય અથવા તો આજુબાજુ બીજા કોઈ સિટી ફરવા હોય કે બીજે ક્યાંય બી જવું હોય, ભાઈનો કોન્ટેક્ટ કરજો. ઇન્ડિયાની ઓફિસના બી 2 નંબર લખાઈને આવે છે, દુબઈના બી 2 નંબર લખાઈને આવે છે. ફટાફટ એમાં ફોન ઘુમાડી દો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.